મોસાળમાં માં પીરસનારની વાતો વચ્ચે ખેડૂતોને ઠેંગો। અતિવૃષ્ટિ બાદ પણ સરકારે કેન્દ્ર પાસે રૂપિયાની માંગ નથી કરી। સંસદમાં કેન્દ્રએ સ્વીકાર્યું, ગુજરાતે કોઈ જ સહાય માંગી નથી। નુકસાનીની માંગણી કરતું આવેદન રાજ્ય સરકારે ન આપ્યું। કોંગ્રેસે કહ્યું, ડબલ એન્જિનની વાતો કોઈ જ કામની નથી। અત્યાર સુધીમાં જ્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી મૂકેલ નથી એવું અમને જાણવા મળેલ છે। તો અમારા ખેડૂત ભાઈઓ દર એક દિવસે 4 થી 5 ખેડૂતો આત્મહત્યા કરે છે અને વિકટ પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ, ખેડૂતને ટાઈમસર ખાતર, બિયારણ મળતા નથી। હમણાં ડીએપીમાં જે રવિ પાકનું વાવેતર કરવાનું હતું, શિયાળુ પાકનું, તેમાં ખાતરમાં પણ અમે લોકો બહુ હેરાન થયા છીએ। તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે આ કૃષિ પેકેજ, રાહત પેકેજ તાત્કાલિક સરકારે સહાય આપવામાં નથી। હજી અમારા ઘેર વિસ્તાર છે, અમારો વિસ્તાર છે, એમાં બહુ મોટા પાયે નુકસાની છે। અમુક જગ્યાએ સર્વે કરે છે, અમુક જગ્યાએ સર્વે નથી કર્યા। અમુક સર્વે અધિકારીઓ આવે છે અને ગામમાં આટા મારીને વહી જાય છે, પણ કોઈ સર્વે ચોક્કસ થતા નથી। એટલે કોઈ અધિકારીઓ ખેડૂત પ્રત્યે લાગણી નહીં કે સરકારની લાગણી નથી। ખેડૂતને જે સહાય મળવી જોઈએ અત્યાર સુધી મળેલ નથી। રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોની સહાય પેટે જે માંગણી કરવાની હોય એ અત્યાર સુધી આજ સુધી અમને જાણવા મળેલ છે કે રાજ્ય સરકારે કેન્દ્રમાંથી કોઈ પણ જાતની માંગણી કરેલ નથી। તો ખેડૂતોને આનો લાભ ક્યાંથી મળવાનો છે?